ટીવીકે પાર્ટી આ વિજયની પાર્ટીને ભવ્ય સફળતા મળી છે, જોરદાર જીત હાંસલ કરી છે અને ટીવીકે કે જે એક નવો પક્ષ 2 વર્ષ પહેલા એક ફાઉન્ડેશન થાય છે અને ત્યારબાદ રાજનીતિમાં પ્રવેશ કરે છે અને તમિલનાડુમાં ઐતિહાસિક વિજય થલાપતિ વિજયનો ઉદય થયો। એક રીતે કહીએ તો તમિલનાડુમાં આ એક નવો અધ્યાય હવે શરૂ થયો છે, એક નવા યુગનો પ્રારંભ થયો અને ચૂંટણીમાં વિજયની ટીવીકે પાર્ટીએ એક મોટો ઇતિહાસ રચ્યો છે અને જે રીતે મતગણતરી શરૂ થઈ અને ફિગર આગળ વધતી ગઈ અને 2024માં તેણે પાર્ટી બનાવી હતી, 2026માં સીધી રીતે તમિલનાડુ પર તેમણે હવે સત્તા તમિલનાડુની હાંસલ કરી છે। જનમતના આ માધ્યમથી હવે તે સત્તાના સિંહાસન પર બેસશે। ડીએમકે અને એઆઈએડીએમકે જેવી જે દિગ્ગજ પાર્ટીઓ છે તેમને કારમી હાર આપી છે અને એક રકાસ થઈ ગયો છે અને બીજી તરફ સુપરસ્ટાર હવે સત્તાના શિખર સુધી પહોંચી ગયા છે। ટીવીકે માટે આ એક જબરદસ્ત મેસિવ લીડ કહી શકાય જે આવી છે અને તેના કારણે હવે રાજનીતિમાં એક જોરદાર પકડ તેમની દેખાઈ રહી છે।